ટિકટોક ની પણ તમે જર્ની શેર કરો. 50-100 જણા જોવે, 3-4 જણા લાઈક કરે. હજી તો વિડીયો અપલોડ કર્યો તો સવારે અમે જાગ્યા ત્યારે અમને મેલમાં નોટિસ મળેલી કે 24 કલાકની અંદર ટિકટોક બેન થઈ ગયા છે. અને અમારા ફોલોવર્સ, અમારા વિડીયો, અમારી લાઇક્સ બધું એક જ રાતમાં છે. તમે કદાચ આ વસ્તુ ફાઇનલ વિડીયોમાં રાખો કે ન રાખો, કટ મારી દો તોય મને પ્રોબ્લેમ નથી. લટકા ઝટકા મારવા, સ્લો મોશનમાં વિડીયો મૂકવા એને પોતાનો કોન્ટેન્ટ કહે છે, પણ એને કોન્ટેન્ટ ન કહી શકાય, એને મોડલિંગ કહે. લાઈવ કોમેડી કન્ટેન્ટ બનાવી શકશો કે આ દારૂની દુકાનવાળા રહ્યા એનું વાસ્તુશાસ્ત્ર કોણ કરતું છે? પણ દારૂની દુકાનનું વાસ્તુશાસ્ત્ર ગમે એ માળા કરતો હોય તો કરતો, એની દુકાન હાલશે. તો તમે તમારી જાતને ઇન્ફ્લુએન્સર માનો છો કે એન્ટરટેનર? હું મારી જાતને અત્યારે ઇન્ફ્લુએન્સર માનતો નથી. તમારા મિત્રો છે, તમારા ફેમિલીનો કેવો સાથ થયો? ત્રાસ મિત્રોનો તો ત્રાસ. કોન્ટેન્ટ તમને વિથ ફેમિલી જોઈ શકાય એવો અને સારો જ મળશે. ચાય વિથ કેકેના પહેલા જ એપિસોડમાં આજે તમારા લોક લાડીના અને જયતા ક્રિએટર્સને હું લઈ આવ્યો છું. જેમ તમે પ્રોમોમાં સાંભળ્યું હશે કે ચાય વિથ કેકે શું છે, એ શો શું છે, કે જેમાં કન્ટેન્ટ ક્રિએટર અને ઇન્ફ્લુએન્સર્સની જર્ની અમે શોકેસ કરતા હોય જનરલી, કે જેમાંનું એક સ્ટ્રગલ હોય છે, એક સક્સેસ પણ હોય છે. તો આ બે વચ્ચેની જે આખી જર્ની છે તે અમે ત્યાં શેર કરતા હોય છીએ. તો આજના ચાય વિથ કેકે શોના પહેલા જ એપિસોડમાં હું તમારા એવા લોકલાડીલા ગેસ્ટને લઈને આવ્યો છું, રાહુલ મણવર ઉર્ફ રઘો. તમે ક્યાંક ને ક્યાંક જોયું હશે એમને. સો વેલકમ ટુ ચાય વિથ કેકે શો રાહુલભાઈ. કેમ છો બધાય? મજામાં? કેવલભાઈ તો ઓપનિંગ કર્યું, પણ હું પણ એને મને પહેલી વાર બોલાવ્યો છે તો એક નાનકડું ઓપનિંગ આપી દઉં કે સ્વાગત છે તમારું ચાય વિથ કેકેમાં. થેન્ક યુ. કેમ છો કેવલભાઈ? સો રાહુલભાઈ, રઘો નામ કેવી રીતના પડ્યું? સૌથી પહેલા સ્ટાર્ટિંગ જ આપણે ત્યાંથી કરીએ. રઘુ નામ પાછળ કેવલભાઈ વાત એવી છે કે મારા પપ્પાના ગુરુ છે રઘુનંદન બાપુ, અમારા ગામના આશ્રમમાં સંત થઈ ગયા એ. અને મારા જન્મ વખતે એમને મારું નામ, હુલામણું નામ પોતાના નામ ઉપરથી રઘુ પાડ્યું હતું. પણ પછી બધાએ રહેતા રહેતા રઘુમાંથી પોતપોતાનો પ્રેમ એડ કરતા ગયા અને રઘુમાંથી છેલ્લે અત્યારે રઘો થઈ ગયું છે. જનરલી તમને હું કહેવા માંગીશ કે રાહુલ ઇઝ ધ વન ઓફ ધ માય સ્કૂલ ફ્રેન્ડ. સો રાહુલ, તું જ્યારે સ્કૂલમાં હતો ત્યારે આટલો કંઈ ફેમસ નહોતો એમ, તો એ જર્ની ક્યાંથી સ્ટાર્ટ થઈ એમ? આપણે સ્કૂલમાં હતા ત્યારે તો ઘણી મજાક મસ્તી આપણે કરતા. ત્યારે આપણે એન્યુઅલ ફંક્શન કે જે કાંઈ આવતા સ્કૂલમાં ફંક્શન, એમાં આપણે રહેવાનો શોખ ધરાવતા કે ભાઈ આપણે એમાં રહેવું છે આ તે. પછી ધીમે ધીમે એમાં રસ જાગ્યો થોડોક, એટલે આપણી જ સ્કૂલમાં આપણે નાટકમાં પાર્ટિસિપેટ કરવાનું ચાલુ કર્યું હતું. અને એમાંથી 2 નાટકમાં વિનર થયા. એનાથી થોડુંક પ્રોત્સાહન મળ્યું કે હવે થોડાક ગ્રો અપ કરી થોડુંક. અને એ જે તે ટાઈમે ડબ સ્મેશનો જમાનો. અને ડબ સ્મેશ એટલે એ બહુ કોમ્પ્લિકેટેડ વસ્તુ હતી કે તમારે સાઉન્ડ હાથે ગોતવાનો, સાઉન્ડ એમાં નાખવાનો, પછી એમાં તમારે એનું થોડુંક લેસન કરવાનું કે એને એડિટ કરવાનું, આ તે. એ થોડુંક શીખવું અને થોડોક અંદરથી શોખ જાગતો ગયો ને એ પ્રમાણે થોડુંક લેવલ ગ્રો અપ કરતા ગયા. બરાબર. મતલબ એમાં હોમવર્ક જાજુ કરવું પડતું. આજના જે ટાઈમમાં સમયમાં જે બી સોફ્ટવેર અવેલેબલ છે ત્યારે લેસન આપણે જાજુ કરતા એવું લાગે છે મને. ત્યારે ઘણું જાજુ કરવું પડતું લેસન એમાં. બરાબર, બહુ જાજુ. પછી અમે તમારી ટિકટોકની પણ જર્ની સાંભળી છે, તો ટિકટોકની પણ તમે જર્ની શેર કરો કે ભાઈ ટિકટોકમાં તમે કેવી રીતના આવ્યા, કેટલા ફોલોઅર્સ તમારા હતા, અને એ ફોલોઅર્સ ગેઇન કરવા માટે શું તમે એ જર્નીમાંથી પાસ ઓન થયા હતા? તમને કહું ને કે કેવલભાઈ, તો જે સમયે ડબ સ્મેશ હતું ને એ જ પ્લેટફોર્મથી એક લેવલ અપ વાઇન્સ ચાલુ થયું હતું, જ્યારે જેમાંથી બીબીકી વાઇન્સ ફેમસ થયું હતું. પણ એ વાઇન્સ પણ આટલું જ કોમ્પ્લિકેટેડ હતું જેટલું ડબ સ્મેશ કોમ્પ્લિકેટેડ હતું. અને એ પછી એન્ટ્રી થઈ છે માર્કેટમાં સોશિયલ મીડિયાની, કે જેને અત્યારે મેઇન પાવર તમે કહો સોશિયલ મીડિયા, એનો મેઇન જે હથિયાર એટલે કે મ્યુઝિકલી, જેને પછી રહેતા રહેતા નામ એનું ટિકટોક થઈ ગયું હતું, એની એન્ટ્રી થાય છે. અને એમાં મજાકમાં જે ડબ સ્મેશમાં અમે બનાવતા ને એ રીતે અમે એમાં બનાવવાના ચાલુ કર્યા. અને મેજોરિટી સોંગના લિપસિંગના, પછી કોઈ એવા ફેમસ મૂવીના ડાયલોગ્સ હોય એના અમે લિપસિંગ કરતા અને એ લિપ સ્કેન કરીને એમાં વિડીયો અપલોડ કરતા. શરૂઆતના દિવસોમાં એવું થતું કેવલભાઈ કે
50-100 જણા જોવે, હમ 3-4 જણા લાઈક કરે, અને ગ્રુપ સર્કલના જ એકાદ જણા હોય ને એ ફની એવી કોમેન્ટ મારે બંધ કરી દો આ બધી તમારી. પછી ધીમે ધીમે એમાં આપણને ધ્યાન પડવા માંડ્યું કે આમાં કઈ કઈ રીતે ગ્રોથ કરી શકાય. અને જે તે ટાઈમે રામલીલા પિક્ચરનો રણવીર સિંહનો એક ડાયલોગ હતો, હાથ મેં બંદૂક દિલ મેં નફરત વાળો. એ ડાયલોગનું મેં બનાવેલું હતું એક મ્યુઝિકલી ટિકટોક બનાવેલું હતું, અને મારું ફર્સ્ટ વિડીયો એ હતો જે વાયરલ થયો હતો. અરાઉન્ડિંગ 2 મિલિયન જેવું સમથિંગ એમાં વ્યૂઝ આવ્યા હતા. અને એ પછી કન્ટિન્યુ મારા આઈડીની જે ગ્રોથ થઈ હતી કે જે તે ટાઈમે મારા 300-350 ફોલોવર્સ હતા, એમાંથી હું 510 કે ફોલોવર્સ સુધી પહોંચ્યો હતો એમાં. ઓહો, ગ્રેટ ગ્રેટ. તો ઈ જર્નીમાં જેમ કે એક વિડીયો બનાવો, પછી એનું લિપસિંગ કરવું, એનું એડિટિંગ કરવું, તો આ બધામાં કેટલી બધી મહેનત પડતી હોય છે? મહેનત લિપસિંગ તમે જો બનાવો છો ને તો ફેક્ટ વસ્તુથી હું વાત કરું છું, કોઈને ગોળ ગોળ ફેરવવાની વાત નથી. જો લિપસિંગ કરતા હોય ને તો કોઈ જાતનું કામ નથી એડિટિંગ સ્કિલની જરૂર કે નહીં કાંઈ. જે છે એ મોબાઈલ બોલે છે, તમારે ખાલી લિપસિંગ કરવાનું છે. પણ જે કોન્ટેન્ટ ક્રિએટર છે કે જે પોતે હાથે કોન્ટેન્ટ બનાવે છે, એના માટે આ વસ્તુ એટલી ટફ છે કે એ એક રીતે હેડેક કહી શકાય. બરાબર. કે પહેલા શૂટ કરવું, લાઇટિંગ સેટ કરવું, સાઉન્ડ ચેક કરવો, પછી વિડીયોમાં એડિટના કટ્સ મૂકવા, ક્યાં ફની મુવમેન્ટ છે તો યા કેટલો હોલ્ડ આપવો, એ ખરેખર ટફ વસ્તુ છે બહુ. મતલબ એ જર્ની તમારી ટફ રહી હશે, જે તમારા ઝીરોમાંથી તમે કીધું એમ 510 ફોલોઅર્સ, 510K ફોલોઅર્સ, ત્યાં સુધીની તમે જર્ની સફર કરી છે. પછી શું આગળ શું સ્થિતિ થઈ હતી પછી ટિકટોકની? કેમ કે લાઈક મને યાદ છે ત્યાં સુધી થોડોક સમયમાં ટિકટોક ઇન્ડિયામાં ટિકટોક બેન થઈ ગયું હતું, તો ત્યારે તમારો શું જર્ની રહી હતી? જે તે ટાઈમે કેવલભાઈ અમે રાજકોટના ક્રિએટરો જે ગણાય ને એમાં ટોપ 5 કન્ટેસ્ટન્ટ જે કહી શકાય ને, એમાં હું પોતે, એક મારો મિત્ર મિતુલ પટેલ, તમે ઓળખતા જશો, મારા બીજા મિત્ર દેવેન્દ્રસિંહ, પછી જગા ડાકુ જેકે, અને જેડી પટેલ, અમે જે 7 થી 8 જણાનું અમારું ગ્રુપ હતું જેને અમે Cloud9 નામ આપ્યું હતું. એ લોકો જ આખું રાજકોટ ટેક ઓવર કર્યું, તમે સમજી શકાય કે અમારાથી મોટા ક્રિએટર એ ટાઈમે કોઈ નહોતા. તો જ્યારે ટિકટોકનો જમાનો હતો તો ત્યારે રાજકોટ લેવલે તમે જે કીધું 6-7 લોકો જે ઈ ટિકટોક ઉપર કેવાય એમ રાજ કરતા, હા કહી શકાય, ઇઝીલી કહી શકાય કે એ જે તે ટાઈમે અમે ટિકટોક ઉપર રાજ કરતા. કે અમે અપલોડ કરેલો વિડીયો 24 અવર્સની અંદર 1 લાખ વ્યૂની પ્લસમાં જ હોય. ગ્રેટ ગ્રેટ. 24 અવર્સમાં. અને જે તે ટાઈમે કોરોનાની એન્ટ્રી થઈ કે જ્યારથી બધાના દિવસો જરીક ગરમ થઈ ગયા. અને એમાં એવું હતું કે એ ટાઈમ એ હતો કે બધા ઘરમાં બેઠા હતા, નિરાતે વિડીયો બનાવતા, ધીમે ધીમે કોન્ટેન્ટ ક્રિએટરની સંખ્યા વધતી હતી, કોમ્પિટિશન ટફ થતું હતું. પણ ત્યારે પણ અમારે 1 મેન શો હતા કે અમારો મૂકેલો વિડીયો 1 મેન શો ચાલે. પણ ભગવાનનું ઈચ્છા કયો કે પછી બીજું કંઈક કયો કે ચાઇનાના હિસાબે આવેલા કોરોનાના લીધે આપણી ગવર્મેન્ટે ચાઇનીઝ એપ્લિકેશનનું બેન કરવાનું ચાલુ કર્યું. અને મેઇન કારણ એમાં કોરોનાનું નહોતું પણ ડેટા ચોરીનું હતું કે એ લોકો આપણી પર્સનલ ઇન્ફોર્મેશન ચોરી કરીને બીજી જગ્યાએ ડેટા સેલિંગ કરતા હતા. એના અંદર એનો ટૂંકમાં જે આખો રેફરન્સ લઈને ગવર્મેન્ટે આપણી સેફટી માટે એ એપ્લિકેશન ઉડાડી દીધી, ઇન્ડિયામાં બેન કરી દીધી. અને પહેલા તો એ રૂમર્સ હતી કે ટિકટોક જાશે નહીં જાય. અને અચાનક રાતે હજી તો વિડીયો અપલોડ કર્યો હતો અને સવારે અમે જાગ્યા ત્યારે અમને મેલમાં નોટિસ મળેલી કે 24 કલાકની અંદર ટિકટોક બેન થઈ જશે. તો એ દિવસ તમને યાદ છે એમ તમારા શું ઇમોશન્સ હતા એમ? લાઈક ફર્સ્ટ તમે ઉઠ્યા અને ત્યારે તમને આવો મેલ રિસીવ થાય છે? સવારમાં જાગ્યા ને જ્યારે મેલ જોયો ને ત્યારે ઘણી વાર તો સમજાણું નહોતું શું કરવું. પછી અમે ગ્રુપ સર્કલમાં અંદર ફોન કરતા હતા બધા કે આ શું છે, ખરેખર આ થવાનું છે કે નથી થવાનું. ત્યારે આખો દિવસ તમે સમજો ને કે એક જ વસ્તુ માઇન્ડમાં લઈને આવેલા કે જે અમારા ફેવરિટ વિડીયો છે, કે જે અમને કોન્ટેન્ટ અમે જનરેટ કર્યો છે, અમને જે ગમે છે, જે ક્રિએટ કરેલું, અમે આખો દિવસ ડાઉનલોડ કરવામાં જ કાઢ્યો. અને સમજો ને કે કહી શકાય કે પગ નીચેથી ધરતી વહી જાવી, જે મુહાવરો છે એ તે દિવસે અમારી ઉપર એપ્લાય થયો હતો કે પગ નીચેથી અમારે ધરતી જ વહી ગઈ. કારણ કે એ પ્લેટફોર્મ એવું હતું કે જે તમને ઇઝીલી એક્સેસ કરવા દેતું હતું. બધી વસ્તુ એડિટિંગ કરવું, એમાં અપલોડ કરવું એટલું ઇઝી હતું કે તમે બહુ કમ્ફર્ટેબલી યુઝ કરી શકો. અને અચાનક રાતોરાત જાય છે અને અમારા ફોલોવર્સ, અમારા વિડીયો, અમારી લાઇક્સ બધું એક જ રાતમાં 0. તો
મે બી ઘણી વખત એવું બનતું હોય કે આવી સિચ્યુએશનમાં સોશિયલ મીડિયા ઉપર કે ભાઈ કન્ટેન્ટ ક્રિએટર એઝ અ હોય કોઈ ઇન્ફ્લુએન્સર હોય તેનો ફેથ તૂટી જતો હોય છે જનરલી. તો ત્યારે એ દિવસે તમારા જે તમે છો તમારા મિત્ર સર્કલમાં તમે જે કીધું કે વાતચીત કરી અમે લોકોએ, તો પછી બધાના એક્સપ્રેશન કેવા હતા, ત્યારે શું એકચ્યુઅલ થયું હતું? ત્યારે એકચ્યુઅલમાં એવું થયું હતું કે પહેલા તો કોઈ વસ્તુ એક્સેપ્ટ કરવા જ તૈયાર નહોતું, પણ પછી કરવી પડે એ ફરજિયાત હતું એક્સેપ્ટ કરવી. અને પછી મિતુલ અને દેવેન્દ્રસિંહ એ બે સ્ટ્રોંગ માઇન્ડસેટથી પોતાના વિડીયોઝ અને પોતાની ક્રિએટિવિટી ઇન્સ્ટા ઉપર લઈને આવ્યા અને એ લોકોએ પોતાનું જાળવી રાખ્યું. અને મને જરાક અંદરથી આમ તમે કહો ને ઇમોશનલી હર્ટ થયો હોય કે મેં આટલી મહેનત કરી કે હું લિપસિંગ કરતો ત્યાંથી લઈને મેં કોન્ટેન્ટ ક્રિએટ કરવાનું ચાલુ કરી દીધું હતું કે હું લોકોને એન્ટરટેન કરું, મારા પોતાના આઈડિયાઝથી હું બનાવું, આ તે ચાલુ કર્યું હતું. એની પાછળ એવડી મહેનત કરતો હતો. અને જો રાતોરાત મારા ફોલોવર્સ, મારી લાઈક, મારું અકાઉન્ટ બધું જો ઝીરો થઈ જતું હોય તો મારે આ કરવું નથી. હું મારા મેન્ટલી એ સ્ટેજ ઉપર આવી ગયો હતો. અને એમાં પ્રોબ્લેમ એ એક બીજો એ હતો કે મારું ટિકટોક આઈડી અને મારું ઇન્સ્ટા આઈડી બે એક સાથે લિંક હતા. અને જ્યારે ટિકટોક બેન થવાનું હતું ને એ પહેલા મારી એ ભૂલ કે મેં મારું અકાઉન્ટ ડીએક્ટિવેટ માર્યું. અને લિંક હતું તો એ કઈ રીતે થયું મને નથી સમજાણું, પણ મારું ટિકટોક નું આઈડી અને ઇન્સ્ટા આઈડી બે એકારે ડીએક્ટિવેટ થઈ ગયા. ઓહ, તો તમારું જે ઇન્સ્ટાગ્રામમાં પણ જે ઓડિયન્સ હતું એ પણ જતું રહ્યું? હા, ઇન્સ્ટાગ્રામમાં એ ટાઈમે મારે 170 કે ની આસપાસ ફોલોવર્સ હતા. ગ્રેટ ગ્રેટ. ત્યારે એ પણ ગયું. અને એના જ કારણે મને માઇન્ડમાં એવું થઈ ગયું કે બસ ઇનફ, હવે આપણે નથી કરવું. જો આવડી મહેનત કર્યા પછી જો રિઝલ્ટ ઝીરો હોય ને તો આ મહેનત કરવી મને વ્યાજબી લાગતી નહોતી એ સમયે. તો મને તમારી વાત સાંભળીને એવું લાગ્યું ભાઈ ટૂંકમાં જે તે સમય તમારો હતો એ સમય એ બહુ ઇમોશનલી અટેચમેન્ટ વાળો ગયો હશે. હા, અને ઘણું ખરું તમે કહેવાય ને કે ભાઈ ઝીરોમાંથી ઝીરો આવી ગયા. 100%. બરાબર. એ જાણીને ખૂબ દુઃખ થાય છે એમ કે ભાઈ જે તે સમયે અમે જોયેલું છે કે ભાઈ કેવા કેવા કન્ટેન્ટ તમે લોકો આપતા. અને હું પણ જોતો, હું પણ મજા કરતો એમ, કેમ કે તમારી કોમેડી પહેલેથી તમારી નીશ રહી છે એમ. ઇવન સ્કૂલથી પણ ઘણી બધી આપણા ગ્રુપ સર્કલમાં ને કોમેડી થતી હોય છે જનરલી. પણ ના, આ વાત જાણીને ખૂબ જ દુઃખ થયું. ઇવન ઓડિયન્સમાં પણ ઘણા બધા રિલેટ કરી શકતા હશે કે એક કોઈ કન્ટેન્ટ ક્રિએટર છે કે કોઈ ઇન્ફ્લુએન્સર્સ છે તો એની જર્ની જ્યારે હીરોમાંથી ઝીરો થઈ જતી હોય છે તો એ કયા લેવલે એ લોકો ઇમોશનલ અટેચમેન્ટ વાળો ટાઈમ એ લોકોનો થઈ જતો હોય જનરલી. પણ નેક્સ્ટ ઝીરોમાંથી હીરો પાછા બનવા માટે જઈ રહ્યા છો તમે રાહુલભાઈ, તો પછી તમે ઇન્સ્ટાગ્રામ ઉપર કેવી રીતના પાછા આવ્યા, શું વિચાર્યો? કેમ કે ઘણા લોકો કેવું છે કે ભાઈ એક વખત એ ઝીરો થઈ ગયા હોય ને પછી એને પાછું ઊભું થવું ને એ સારા લોકો, ટૂંકમાં અમુક લોકોની વાત નથી હોતી એમ, જનરલી હિંમતવાળા લોકોની વાત હોય છે કે ભાઈ જેનામાં હિંમત હોય એને કંઈક કરી બતાવવાની કંઈક જુનૂન હોય ત્યારે એ પાછા ઊભા થતા હોય. ના, બહુ સારી વાત કરી તમે કે કોઈ બી લેવલે એક સ્ટેજ ઉપર માણસ પહોંચી ગયો છે, ત્યાંથી જો એ ગ્રાઉન્ડ લેવલે આવે છે ઝીરો એ, તો એ માણસને ગ્રો અપ થવું, એ વસ્તુમાંથી માઇન્ડસેટમાંથી મૂવ ઓન કરવું ને એ એટલું ટફ છે કે તમારે તમારી પ્રેમિકાને બીજા પરણાવી દેવી. લાઈક એ જ કહી શકાય તમારે આરામથી. પણ એ સમય એવો હતો કે મેં મૂકી દીધું હતું. પછી હું મારા કામકાજમાં, મારા બિઝનેસમાં ને એમાં રેગ્યુલરલી કામ ચાલુ થઈ ગયું હતું. મારો બિઝનેસ ચાલુ થઈ ગયો હતો વ્યવસ્થિત. પણ પછી એક દિવસ એવું થાય છે કે હું રેગ્યુલર મિતુલની ને દેવેન્દ્રસિંહની હોટલે બેસવા જતા. અમે મિત્ર જ છીએ હજી છીએ. તો અમે બેસતા, વાતું કરતા, જ્યાં જમવાનું હોય ક્યારેક જમવા હારે બેસતા. એક દિવસ અને રેગ્યુલર હું એના વિડીયોઝ ને શૂટ કરી દેતો હોય અત્યારે. અને એક દિવસ અમે બેઠા હતા અને કંઈક વાત થઈ દેવેન્દ્રસિંહ અને મિતુલ, બહુ કંઈક રમૂજી વાત હતી, એકદમ ફની વાત હતી. તો દેવેન્દ્રસિંહે કીધું કે રગા હાલ તો મોબાઈલ લઈ ગયા, આજે એમાં બે વચ્ચે વાત થઈ ને કે રેકોર્ડ કરતા આપણે વિડીયો ઉતારીને મૂકવા આવી ગયા. એટલે મેં એનો મોબાઈલ લીધો જનરલી અને એક હાથમાં મોબાઈલ પકડીને બીજા હાથથી ઈશારો કરતો, હાલો શૂટ ચાલુ કરી દીધું એમ. અને એ જ્યારે મેં મોબાઈલ પકડ્યો હતો ને ત્યારે મારા માઇન્ડમાં આખી જે ઓલી ફ્લેશબેક સ્ટોરી કહેવાય ને એ એક વિડીયોની અંદર મારી આખી ફ્લેશબેક સ્ટોરી રિપીટ થઈ ગઈ. બરાબર. કે આ આપણે હું કરતો, આ મારો શોખ હતો કે જીવ મૂકીને આગળ આવતો રહ્યો.
શોખ વસ્તુ એવી છે કે એ મૂકીને આગળ જાઓ એટલે તમારા હૃદયમાં કે તમારી અંદરનું જે બાળપણનું બાળક હોય ને એ મારી નાખવા બરાબર થાય. રાઈટ. તો ત્યારે મને એમ થયું કે નહીં, આ તો મારો શોખ છે, આ મારું એક ક્રિએટિવિટી હતી જેવું લોકોને બતાવતો હતો. લોકો મને જોઈને પસંદ કરતા હતા, લાઇક્સ આપતા હતા, ફોલોવર્સ આવતા હતા. પણ પછી એ ફોલોવર્સ ને લાઇક્સ ના હિસાબે જો મેં મૂકી દીધું હોય તો એ વસ્તુ વ્યાજબી ન લાગી મને. કે જે મારું કામ છે એ તો હું કરું, રહેવું ન રહેવું એ પછીનો પ્રશ્ન છે. અને માઇન્ડમાં તરત જ એક સ્પાર્ક થયો કે ના, આપણે આ પાછું ચાલુ કરવું. ફોલોવર્સ જ્યારે ગ્રેઇન થાય ત્યારે, જ્યારે લાઇક મળે ત્યારે હવે જે ઇમેજ વહી ગઈ છે એ પાછી આવવાની નથી, પણ હવે એક નવી ઇમેજ ડેવલપ કરવાની વાત છે. તો હમણાં છેલ્લા 2-3 મહિનાની અંદર એક નવું આઈડી બનાવ્યું છે અને હવે એમાં ધીમે ધીમે ગ્રો અપ કરવાનું સ્ટાર્ટ કરી છે પાછી જર્ની સ્ટાર્ટ કરવી છે. હાજી. પણ ઈ આમ એક રીતે આમ જોવા જેવું કે ભાઈ ઈ ખૂનમાં આવી ગયું હોય કે ભાઈ એવું કહી શકાય કે ઈ પાછી એક વખત તમે હીરોમાંથી ઝીરો થઈ ગયા, હવે પાછું કંઈક કરવું છે એમ. તો ઈ આપણા અંદરની સ્કિલ્સ છે કે ભાઈ આપણે પબ્લિકને આ ટાઈપનું કન્ટેન્ટ આપી શકીએ એમ. તો ઈ તમે સારું એક ડિસિઝન લીધું કે પાછા તમે માર્કેટમાં આવ્યા. અને આપણામાં છે ટેલેન્ટ, આપણી પાસે છે કન્ટેન્ટ બનાવવાની તાકાત. આપણે ઘણાના પ્રોડકાસ્ટ તમે જોયા હશે, તમે કદાચ આ વસ્તુ ફાઇનલ વિડીયોમાં રાખો કે ન રાખો, કટ મારી દો તોય મને પ્રોબ્લેમ નથી, પણ આ તો કહેવાની મારી ફરજ છે કે ઘણા ઇન્ફ્લુએન્સરો એવા થઈ ગયા છે કે જે પ્રોડકાસ્ટમાં બેસી જઈએ પોતાની જાતને બોલિવૂડ ઇન્ડસ્ટ્રીના હીરો સાથે સરખાવે કે હું તો ગુજરાતી આ હિરોઈન લાગુ, ગુજરાતી આ હીરો લાગુ. અને સ્લો મોશન ને લટકા ઝટકા મારવાને પોતાને ક્રિએટર ગણે છે. લટકા ઝટકા મારવા સ્લો મોશનમાં વિડીયો મૂકવા એને પોતાનો કોન્ટેન્ટ કહે છે, પણ એને કોન્ટેન્ટ ન કહી શકાય, એને મોડલિંગ કહેવાય. આ જે ઇન્ફ્લુએન્સર લોકો બફાટ કરતા હોય ને ઘણી વાર, એ લોકોને જવાબ કહી શકે મારા તરફથી કે એ તમારો કોન્ટેન્ટ નથી, એ મોડલિંગ છે. કોન્ટેન્ટ કેને કહેવાય એ તમે કોઈ સારા ક્રિએટર હોય એમાંથી જોવો. હું નથી કહેતો કે મને જોવો, મારે ઘણા ચોરી કરેલા પણ હોય, કોકનું સારો કોન્ટેન્ટ લાગ્યો હોય તો એ મેં મારી લેંગ્વેજમાં મારી રીતે બનાવેલો હોય. પણ એનો મતલબ એ નથી કે હું ગમે એ વસ્તુને કોન્ટેન્ટ આરે ક્રિએટમાં જોડી દઉં. બેની સરખામણી થાય એવું નથી. નહીં કેવલભાઈ, બધી વસ્તુ અલગ છે. મોડલિંગ વસ્તુ અલગ છે, કોન્ટેન્ટ ક્રિએટર જે કોન્ટેન્ટ બનાવી કોન્ટેન્ટ વસ્તુ અલગ છે, અને ઇન્ફ્લુએન્સર વસ્તુ અલગ છે. તમારાથી કોઈ વ્યક્તિ પ્રભાવિત થઈને એના જિંદગીમાં 2 વસ્તુ સારી શીખે છે તો તમે ઇન્ફ્લુએન્સર છો. કદાચ કરેક્શનમાં થોડુંક હોય તો સોરી. અને તમારો કોન્ટેન્ટ કોઈ જોવે છે એમાંથી કંઈક શીખે છે, પછી કોન્ટેન્ટ કંઈક બનાવવાનો હોઈ શકે, કંઈક કલેક્શનનો હોઈ શકે, અથવા તો રમૂજી હોઈ શકે કે એક્ટિંગ હોઈ શકે, એ કોન્ટેન્ટમાં આવે છે. અને તમે સ્લો મોશનમાં લટકા ઝટકા મારીને ખાલી મૂકો છો અને પોતાની જાતને કોન્ટેન્ટ ક્રિએટર કહો છો, તો હું નથી માનતો કે તમે કોન્ટેન્ટ ક્રિએટર છો. તમે મોડલિંગ મોડલ છો, એમાં હું ના નથી પાડતો. એટલે આ વાતથી એવું લાગ્યું કે તમે 3 વસ્તુને ક્લિયરિટી સાથે આપી દીધું. 100% મોડેલિંગ કોને કહેવાય, ઇન્ફ્લુએન્સર્સ કોને કહેવાય અને કન્ટેન્ટ ક્રિએટર કોને કહી શકાય. તો એ ખૂબ સરસ છે કે ભાઈ તમે એના માટે ક્લિયર છો કે ભાઈ ઓકે હું કન્ટેન્ટ ક્રિએટર છું. હાજી, ઈ વેમાં હું કોન્ટેન્ટ બનાવું છું. લોકોને ગમે ન ગમે એ લોકોની ચોઈસ ઉપર ડિપેન્ડ કરે છે. કે ઘણા અત્યારે કોન્ટેન્ટ ક્રિએટર એવા આવી ગયા જે અભદ્ર ભાષામાં જ બનાવે, જે સી લેંગ્વેજ નો જ યુઝ કરે છે કે જે ગ્રાઉન્ડ લેંગ્વેજ છે, અને પોતાને એ રીતે પોર્ટ્રેટ કરે છે કે અમે તો ગ્રાઉન્ડ લેવલના માણસ છીએ, ગ્રાઉન્ડ લેંગ્વેજ બોલી. પણ તમે કયા લેવલે બોલો છો એ જોવો જરાક. તમને કેટલા લોકો જોવે છે, તમને જોવા વાળો જે વર્ગ છે એ 5 વર્ષના છોકરા, અત્યારે 5 વર્ષના છોકરા હાથમાં મોબાઈલ હોય છે, 50 વર્ષના જે વડીલ હોય છે એના હાથમાં મોબાઈલ છે. 5 થી લઈને 50 સુધીના લોકો તમને જોવે છે. ડાયરેક્ટલી નથી જોતા તો ઇનડાયરેક્ટલી સ્ક્રોલમાં તમને જોવે છે. તો તમે એઝ અ ક્રિએટર તમારી થોડીક જવાબદારી બને કે તમે તમારી ભાષામાં થોડીક લાજ શરમ રાખો. અને અત્યારે તો કેવલભાઈ કહી શકું, ઇઝીલી કહી શકું કે જે ગર્લ્સ ક્રિએટર છે, નો ડાઉટ ગર્લ્સ ક્રિએટર ઘણા બધા છે ને બહુ સારા વિડીયોઝ બનાવે છે. ઇન્ફોર્મેશન વિડીયો, પ્રમોશન વિડીયો, અથવા તો સ્ટોરી ટેલિંગ વિડીયો, અથવા તો પોતાનો કોઈ ગેટ રેડી વિથ મી કે આ કે ઘણા બધા આવે છે. પણ એમાં અલગ અલગ એટલા પાર્ટીશન થઈ ગયા છે ને કે કેવલભાઈ કે ઈ તમે વાત જવા દો. અને ગેટ રેડી વિથ મી એ જે નવો ટ્રેન્ડ ચાલુ થયો છે ને, એ મારા અંદાજે હું કહું તો ગર્લ્સે ઇન્સ્ટાગ્રામનું એલ્ગોરિધમ ક્રેક કરી લીધું. શું વાત કરો છો?
જો ગર્લ્સને ફેમસ થવું હોય અને એને કોન્ટેન્ટ ક્રિએટર બનવું હોય તો 1 વીકનો ટાઈમ લાગે. હું નથી કહેતો કે કોઈ બી ગર્લ્સ આ જ રીતના બનાવતા હોય ક્રિએટર, આ જ રીતનો કોન્ટેન્ટ બનાવતા હોય, પણ જેને તાત્કાલિક ફેમસ થવું છે ને એને 1 વીક જ લાગે. કેવલભાઈ, જવાબદારી મારી. બહુ મોટી વાત કીધી. પણ એની જ જગ્યાએ જો કોઈ રેગ્યુલર લેંગ્વેજ યુઝ કરીને સારો શુદ્ધ અને સાત્વિક કોન્ટેન્ટ પીરસતા હોય ને જે માણસ, એને ફેમસ થવું ને એટલે 1 વર્ષ લાગે. એ 1 વર્ષની મહેનત પછી એ સ્ટેજે પહોંચી શકે? જવાબદારી નથી. 1 વર્ષની મહેનત પછી એને બની શકે કે ફેમ મળે, ફોલોઅર્સ મળે, અને નો બી મળે તો એને 1 વર્ષ પાછું રિપીટ કરવાનું. પણ આ જે એલ્ગોરિધમ અમુક ગર્લ્સે હેક કરીને રાખ્યું છે ને, સોરી ક્રેક કરીને રાખ્યું છે ને, એમાં મારી જવાબદારી, હું નોટરી પેડ ઉપર સ્ટેમ્પ કરીને આપી શકું કે 1 વીકમાં તમે ફેમસ થઈ શકો. બહુ સારું વાત તમે શેર કરી. અચ્છા રાહુલભાઈ, અત્યારે તમે જે કન્ટેન્ટ બનાવો છો, જે કોમેડી કન્ટેન્ટ, એમાં ઘણી બધી કમેન્ટ્સ પણ તમને આવતી હશે, તો એમાં કોઈ ફની કમેન્ટ તમે આવી હોય તમારા નજરમાં તો તમે ઓડિયન્સને શેર કરો અમારી, કે શું તમે જે વિડીયોઝ બનાવ્યા હોય એમાં ઘણી બધી કમેન્ટ્સ આવતી હોય એમ, તો એમાં ઘણી કોઈ સારી હોય, કોઈ ખરાબ હોય, કોઈ ફની પણ હોય, એમ કોઈ સજેશન આપતું હોય, કોઈ સલાહ દેતું હોય, આમાંથી તમને જે મનપસંદ છે કે ના આવા લોકોની કમેન્ટ મને વધારે ગમતી હોય છે, તો એવું કંઈક શેર કરો જેથી કોઈ રિલેટ કરી શકે, તો એ પ્રમાણે નેક્સ્ટ ટાઈમ તમને ઓબ્ઝર્વ કરે. જે તે ટાઈમે કેવલભાઈ વિડીયોઝ ને બધું બનાવવાનું ચાલુ કર્યું હતું ને, ત્યારે એ અમે સ્ટેજ ઉપર હતા કે જ્યારે લોકોને અમારું કામ ગમતું ન ગમતું બધું મિક્સમાં થતું. ઘણાને અમારી ગ્રોથ ગમતી, ઘણાને ન ગમતી, એવું થતું. એટલે એ સિનેરિયો ત્યારે એવો હતો કે ત્યારે અમને નેગેટિવ ને પોઝિટિવ 2 કોમેન્ટ્સો મળતી. નેગેટિવ કોમેન્ટમાં મેં કોઈ ધ્યાન દીધું નથી. વાત કરવાના છે, લખે છે, કાંઈ વાંધો નહીં, ભલે લખે, મને શું ફેર પડે. એ બધાને મેં ઇગ્નોર મારેલા છે. અને જે લોકો સજેશન આપે, કે અમુક લોકો હોય કે જે ઠાવકાપણું બતાવતા હોય, એ લોકોને બી મેં ઇગ્નોર માર્યા છે. પણ જે લોકોના સજેશન હતા, જે કોઈનું નાનું સૂનું સૂચન હતું બીજું, એ બધું આપણે ધ્યાન રાખ્યું હતું જે તે ટાઈમે, કે લોકોને કયો કન્ટેન્ટ જોઈ છે, લોકો શું પીરસેલું જમવા માંગે છે અમારી પાસેથી, અને એ બધી વસ્તુનું ધ્યાન રાખીને અમે કોમેન્ટો વાંચતા. ને એમાં એક કોમેન્ટ એક વખત આવેલી, અમદાવાદના એ ભાઈ હતા, અને ત્યારે એ સમયે એક કોમેડી રીલ મેં બનાવી હતી. ત્યારે એ ભાઈની કોમેન્ટ એવી હતી કે 200 મોકલું, એ કે 200 રૂપિયા મોકલું, આ જ રીલ 200 વાર પોસ્ટ કરો, એ કે. એ બધી મજા જ થઈ ને. તો 200 રૂપિયા આપો, એ કે આ જ રીલ 200 વાર પોસ્ટ કરો, એ કે. એ કઈક અલગ જ લેવલ થઈ. હા, એ સમજી જ ન હોકાણું કે આ ભાઈ 200 રૂપિયા દઈને પ્રમોશન કરાવવા માંગે છે કે 200 રૂપિયાથી વધારવા માંગે છે. હા, એ ચડાવો કહી શકાય. પછી તમે જયારે લાઈવ વિડીયોઝ ને એવું બનાવતા હોય ત્યારે એવી કોઈ ઓકવર્ડ સિચ્યુએશન બની છે? બહુ બધી વાર અનહદ વાર કે તમે કોઈ જગ્યાએ, દર વખતે તો એવું પોસિબલ નથી થવાનું તમે બંધ રૂમમાં, બંધ ઓફિસમાં કે તમારી સેપરેટ જગ્યાએ વિડીયો બનાવો. ક્યારેક તમારા કોન્ટેન્ટ માટે તમારે ઇન પબ્લિક જવું પડે, ઇન પબ્લિક જઈને તમારે ક્રિએટ કરવો પડે વિડીયો. અને ત્યારે તમે વિડીયોમાં બોલો છો, કોઈ એક વ્યક્તિ અથવા તો 2 વ્યક્તિ, તમારો ફ્રેન્ડ કોઈ સામે શૂટ કરે છે એક વ્યક્તિ, તમે 3 જણા કોન્ટેન્ટ બનાવો છો અને બાકીના 300 જણા તમને જોતા, અને ત્યારે જે ઓકવર્ડનેસ ફીલ થાય ને, હદ બારી, કે તમને એમ થાય કે આ ક્યાંક કંઈક આપણે ખોટું નથી કરતા ને પબ્લિક પ્લેસ ઉપર, કે આ બધા મારશે નહીં ને, એવી ફિલિંગ આવે ઘણીક વાર. એટલે ઈ સિચ્યુએશન ને ટેકલ કરવી ઘણા ખરા વ્યક્તિઓનું કામ નથી. એમ એને સારી ભાષામાં લોકો સ્ટેજ ફિયર કહે, કે માઇક ઉપર જઈને બોલવું, પબ્લિકમાં જઈને બોલવું, એ બધા લોકોને કમ્ફર્ટેબલ નથી હોતું. પણ હું જે લોકો આ રીતના પોતાના વોઇસમાં પોતાનો જાતો કોન્ટેન્ટ બનાવે છે ને, એ લોકોને થોડુંક પ્રોત્સાહન આપવા માંગીશ કે 1 વખત તમને શરમ આવશે, 2 વખત આવશે, 3 વખત આવશે, હું તો કહું 7 વખત તમને શરમ આવશે ને 7 વખત તમે અનકમ્ફર્ટેબલ થશો, પણ 8મી વખતે આઈ એમ શ્યોર કે તમારો વિડીયો પરફેક્ટ આવશે. ગ્રેટ ઇન્સાઇટ તમારા સાઈડથી આ મળી. અને જે બી કન્ટેન્ટ ક્રિએટર છે કે ઇન્ફ્લુઅન્સર્સ છે ને રિલેટ પણ થતું હશે કે જ્યારે એની શરૂઆતની જર્ની હશે ત્યારે મે બી એને સ્ટેજ ફિયર જોવા મળશે, પછી ધીમે ધીમે એ ઓવરકમ થતું જતું હોય છે.
અને હવે જે તમે વિડીયોઝ આપશો એ આઈ એમ ડેમ શ્યોર કે તમે એ પરફેક્શન વાળા વિડીયોઝ હશે. થેન્ક યુ રાહુલભાઈ કે તમે સારી એવી ઇન્સાઇટ્સ અમારા ક્રિએટર્સને ઇન્ફ્લુઅન્સર્સને તમે આપી. અત્યારે કોઈ લાઈવ તમે કોમેડી કન્ટેન્ટ બનાવી શકશો કે લાઈવ એમ ટૂંકમાં વાત જ એમ કાંઈ બીજું ઇવન ટૂંકમાં કેવું કે ઘણી વખત તમે કીધું કે કન્ટેન્ટ બનાવવા એ બહુ હાર્ડ વસ્તુ છે એમ, પણ આટલા વર્ષોની મહેનતમાં તમે ઘણું બધું શીખી ગયા છો, તો કંઈ લાઈવ તમે પીરસી શકશો અમારા? કેવું કે એવું છે, કોન્ટેન્ટ વસ્તુ રહી ને, ફની કોન્ટેન્ટ વસ્તુ અથવા તો કોઈ બી કોન્ટેન્ટ વસ્તુ, એ તમારી ચારે બાજુ તમે નજર કરો ને, તમારી આજુબાજુ બે મિત્ર વચ્ચે થતી વાત, પિતા અને પુત્ર વચ્ચે થતી વાત, એટલે ટૂંકમાં જે વાત હોય ને એમાં અમુક મોમેન્ટ હોય ને એ પકડવાની વાત છે. જો તમે એ મોમેન્ટ પકડો છો અને એક્ઝેક્ટ ટોનમાં તમે જો એને ફેંકો છો ને, તો એ વસ્તુ સારી પોર્ટ્રેટ થઈને આવશે ને આવશે જ, અને એ એક સારો કોન્ટેન્ટ બનશે. જેમ કે તમે સમજો કે તમે વિચારો જ કે આ દારૂની દુકાન વાળા રહ્યા, એનું વાસ્તુશાસ્ત્ર કોણ કરતું હોય છે? કોઈ નહીં. તમે જોયું, તમે તમારા ઘરનું કે તમારા ઓફિસનું વાસ્તુશાસ્ત્ર કરાવો તો હાલે ન હાલે જવાબદારી નથી, પણ દારૂની દુકાનનું વાસ્તુશાસ્ત્ર ગમે એ માણસ કરતો હોય કે ન કરતો, એની દુકાન હાલશે. પરફેક્ટ. એટલે ગમે એ ખૂણે હાલશે. હા, ગમે એ ખૂણે હાલશે. એટલે આ રીતના તમે માઇન્ડસેટ થી હાલો ને, કે તમે જે વસ્તુ ગોતવા માંગો છો એ માઇન્ડસેટ થી ગોતો એટલે તમને ચારે બાજુ કોન્ટેન્ટ જ મળવાનો. પછી અત્યારે સુધીમાં તમે જેટલી બી ઇન્સ્ટાગ્રામમાં તમારી રીલ પોસ્ટ કરી છે, એમાં તમારી ફેવરિટ રીલ કઈ છે કે આ કન્ટેન્ટ મને બહુ ગમે છે? મેં સૌથી પહેલો, કદાચ મેં મારા આઈડીમાં જોયું નથી, પણ મારો સૌથી પહેલો વિડીયો જ મેં એ બનાવ્યો હતો. એ કોન્ટેન્ટ મને માઇન્ડમાં છપાયેલો હતો. એ આખો જે સિનેરિયો જે મને મગજમાં હતો ને, આખો મારા માઇન્ડમાં હતો, પણ મેં જેમને વાત કરી કે મને અલગથી સ્પાર્ક થયો કે મારે આજે જ હવે વિડીયો બનાવવાનું સ્ટાર્ટ કરવા, તેથી મેં મિતુલને બોલાવ્યો હતો. મિતુલ આવતો, મેં કીધું વિડીયો બનાવ્યો. કે શું વાત છે, તારે વિડીયો બનાવો? એ કેમ? કીધું હા. બીજા ગાડીમાં અને ગાડીમાં બેહેલો હતો અને હું પાછળની સાઈડ ઉભો હતો, અને એ મારો વિડીયો ફેવરિટ હતો કે જેમાં હું મિતુલને કહું કે આવા દે પાછળ આવા દે, અને મિતુલ એમ કે જોજે ભાઈ પાછળ કઈ હે નહીં ને. ત્યારે મારો જવાબ એવો હોય કે પાછળ 5 વીઘા હતી વેચીને તો ગાડી લીધી, હવે વાંહે કાંઈ નથી, મારા કલેજા આવા દે. ઈ તમારી ફેવરિટ કહી શકાય એમ કે ભાઈ ના, ઈ કન્ટેન્ટ તમારા મગજમાં છપાયેલો છે. હા, એ મારી ફેવરિટ રીલ છે. બાકી ઘણી રીલ્સ છે, મેં હોર્સ વાળી ને પછી પતિ પત્નીની ને બીજી ગર્લ્સ બોયઝ ઉપરની મૂકેલી છે. ઘણી બધી મારી ફેવરિટ છે, પણ આ મારી એક વન ઓફ ધ ફેવરિટ છે. અચ્છા, તો હવે આ સ્ટેજે કે એક સ્ટેજે તમે હતા અને હવે નેક્સ્ટ તમારી જર્ની સ્ટાર્ટ કરો છો, તો તમે તમારી જાતને ઇન્ફ્લુએન્સર માનો છો કે એન્ટરટેનર માનો છો? તમને કેવલ ફેક્ટ વસ્તુ કહું ને તો હું મારી જાતને અત્યારે ઇન્ફ્લુએન્સર માનતો નથી. તમારાથી પ્રભાવિત થઈને 4 વ્યક્તિઓ ને તમે ઇન્ફ્લુએન્સ કરો કોઈ બી વસ્તુ કરવા માટે, તો તમે ઇન્ફ્લુએન્સર નથી. તમે જે વસ્તુ પીરસો છો એમાંથી માણસો શીખે છે અને હાથે પોતાની રીતે કંઈક બનાવે છે ને, તો તમે ઇન્ફ્લુએન્સર છો. કે તમારે કેવું નથી પડતું કે ઇન્ફ્લુએન્સર છું. આપણે સરદાર વલ્લભભાઈ પટેલ લઈ લો, સુભાષચંદ્ર બોઝ લઈ લો, ભગતસિંહ લઈ લો, એની તમે વાર્તા વાંચો કે એની વાત વાંચો એટલે તમને જુનૂન ચડે, એની વાત તમને ઇન્ફ્લુએન્સ કરે દેશભક્તિ માટે, તમે એ બાજુ ખેંચાણા, તો એ લોકો ઇન્ફ્લુએન્સર કહી શકાય કે વગર બોલે કે વગર પોતાની જાતને ઇન્ફ્લુએન્સર ગણાવે કોઈ વ્યક્તિના જીવનમાં ઇમ્પેક્ટ પાડી શકે. તો અત્યારે ઈ જે તમે સિનારીઓ બતાવ્યો ને અત્યારનો જે સિનારીઓ છે એમાં ઘણું બધું મિસકન્સેપ્શન એવું દેખાય છે. ઘણું બધું એવું લાગ્યું મને. તમે જ્યારે વિડીયો બનાવ્યો કે કોઈ કોમેડી કન્ટેન્ટ બનાવ્યું તમે, તો એવું બન્યું છે કે ભાઈ તમારી હિંમત ન થઈ હોય એને અપલોડ કરવાની ઇન્સ્ટાગ્રામમાં? 2-3 એવા વિડીયોઝ હતા કે જેમાં મેં સત્તા ઉપર, પોલીસ પ્રશાસન ઉપરના એના પ્રશ્ન ઉપાડેલા હતા, પછી પ્રેસવાળા લોકો ઉપર પ્રશ્ન ઉપાડેલા હતા, અને અમુક 2 વિડીયોઝ મારા એવા પણ હતા કે જેમાં મેં ક્રિએટર્સની વાત કરી ને, કે જેમાં બોયઝ ને ગર્લ્સ બધા આવે છે કે જે અભદ્ર ભાષામાં બનાવતા હોય અથવા તો એલ્ગોરિધમ ક્રેક કરી લીધું હોય કે કઈ રીતનો વિડીયો બનાવવાનો છે, શું આપણે પોર્ટ્રેટ કરવાનું છે, શું શોકેસ કરવાનું છે, એ જે લોકો ખોટી રીતે ફેમસ થઈ રહ્યા છે એ લોકોનો આખો એક્સપોઝ વિડીયો પણ બનાવેલો હતો, પણ મને એના માટે યોગ્ય ન લાગ્યો કે મારી અત્યારે એટલી કેપેબિલિટી નથી કે હું આ લોકોને ક્વેશ્ચન કરી શકું. સો એના કારણે મેં હિંમત નહોતી કરી કે એ વિડીયો અપલોડ કરું,
અને મેં ડિલીટ મારી દીધા. તો મને એવું લાગે છે કે જે ઇન્ફ્લુએન્સર્સ છે કે કન્ટેન્ટ ક્રિએટર છે જે આ વિડીયો જોતા હશે એને રિલેટ ક્યાંક થતું હશે કે ભાઈ અમુક એવા વિડીયોઝ છે કે જે પબ્લિકલી જ્યારે કહેવાય ને કે ભાઈ હિંમતનું કામ છે એમ એવા વિડીયોઝ ને એવું અપલોડ કરવું, તો એ ક્યાંક ને ક્યાંક રિલેટ થતા હશે. અચ્છા રાહુલભાઈ, આ જર્નીમાં તમારા મિત્રો છે, તમારા ફેમિલીનો કેવો સાથ થયો તમારી જોડે? ત્રાસ, મિત્રોનો તો ત્રાસ રહ્યો, ત્રાસ, સાથ કઈ જ ન હકાય. અમે રીંગે બેઠા હોય કે પછી ક્યાંક કોઈ જગ્યાએ ફરવા માટે કે બેહવા માટે ગયા હોય, આરામથી બેઠા હોય, ત્યારે 500 કે ફોલોઅર્સ હતા કેવલભાઈ. તો બની શકે કે 5-6 જણા તો ઓળખી જાય ને રીંગે બેઠા હોય આપણે. તો કોઈ મળવા આવે ને તો મિત્ર એવા દાખલા કરેલા હે કે એ લોકો બાજુમાંથી ઉભા થઈને વહી જાય. અમાર તાર ભેગું નથી બેવું, ટિકટોકિયા એમ કે. આ વર્ડ સારો આપ્યો, ટિકટોકિયા એ રીતે ચીડવે ટૂંકમાં કે તું વિડીયો બનાવે છે એમ, ટિકટોકિયા એમ. ના, પણ પછી પ્રોત્સાહન પણ મિત્રો પાસેથી જ મળેલું. હાલ તુરંત જે પ્રોત્સાહન મળે વિડીયો બનાવવા માટેનું યુટ્યુબમાં અથવા ઇન્સ્ટાગ્રામમાં, હાલ તુરંત મેં યુટ્યુબમાં વ્લોગ્સ ચાલુ કર્યા છે આપણે મહાકુંભના એના, પણ એ બધું જે પ્રોત્સાહન છે એ મિત્રો પાસેથી જ મળ્યું છે. કે અમે જે તને ચીડવતા ને એ અમારી મજાક મસ્તી માટે હતું, પણ તારો જે વિડીયોસ ને તારો જે કોન્ટેન્ટ રહ્યો ને એ તો અમને ગમતો છે. અને જ્યાં સુધી વાત ફેમિલીની છે તો ફેમિલી પણ કોઈ દિવસ ના નથી પાડી કે આ વસ્તુ આપણે નથી કરવી, જવા દો, આ ન કરાય. પોઝિટિવલી જ લીધું છે આ વસ્તુમાં. એ બહુ સારો સપોર્ટ કહેવાય ફેમિલી તરફથી. કેમ કે હું ઘણા ઇન્ફ્લુએન્સર્સને અને કન્ટેન્ટ ક્રિએટરને મળ્યો છું કે જે લોકોને પહેલો જ સપોર્ટ છે ને ત્યાંથી કટ થઈ જતો હોય છે ફેમિલીમાંથી. 100%. કેમ કે જ્યારે પબ્લિકલી તમારે કંઈ કેમેરામાં આવવું તો હજી મને લાગે છે કે હજી મેન્ટાલિટી આપણા ટાઉનમાં ડેવલપ નથી થઈ. હવે અત્યારે જો ઇન્સ્ટાગ્રામમાં 4,500 સમથિંગ ફોલોઅર્સ છે, હજી તો 4,500 જ છે. તો હવે મને લાગે છે કે નેક્સ્ટ ટાર્ગેટ તમારો કંઈક ઊંચો હશે. તો ક્યાં જર્ની લઈ જવી છે, શું કરવું છે, કે શું ગોલ છે તમારો? ગોલમાં તો એવું છે કેવલભાઈ કે જર્ની ક્યાં સુધી જાય ને એ કોઈની ખબર નથી, કોનો ટાઈમ કેટલે સુધી ચાલશે એ ખબર નથી. પણ હા, એક વસ્તુ શ્યોર છે કે આજે 4,000 છે, કાલે 10,000 થાય, 40,000 થાય, 1,00,000 થાય, 4,00,000 થાય. કોન્ટેન્ટ તમને વિથ ફેમિલી જોઈ શકાય એવો અને રોજ મળશે કે તમે રિલેટ કરી શકો મારી વાતથી કે હા આ તારી મારી જ વાત થઈ, આપણે આપણી જ વાત કરી, કોમન કન્વર્સેશન. હા, કોમન કન્વર્સેશન. પણ એમાં કોમેડી કંઈક એડ કરી, એમાં કોમેડી કે લોકોને જોવું ગમે, લોકોનો પ્રેમ મળે. જે લેવલે અમે હતા એ લેવલે પાછા પહોંચી ધીમે ધીમે. કારણ કે ફેમ ને લાઇક્સ ને ફોલોઅર્સ તો બધાને વાલા જ હોય, મને વાલા જ છે, પણ હવે એ મેન્ટાલિટીથી વાલા નથી કે મારે જોઈએ જ છે. ઓકે, હું આપીશ, લોકોને ગમશે, લોકો રિસ્પોન્સ કરશે. ગ્રેટ ગ્રેટ. તો રગાના ફોલોઅર્સ માટે કઈ તમારે એક લાઈનમાં કઈ શેર કરવું હોય? એક લાઈનમાં કહીને તો કમબેક થઈ ગયું છે, પાછા આવ્યા. હવે તમને પાછો જે જૂનો રઘો, જૂનો રાહુલ મણવર જે ગોતતા હતા માણસો કે જે માર્કેટમાંથી વયો ગયો હતો એ પાછો આવી ગયો છે. હવે તમને રેગ્યુલર વિડીયોઝ, રેગ્યુલર બધી અપડેટ મળતી રહેશે મારી. અચ્છા રાહુલભાઈ, એવા કન્ટેન્ટ ક્રિએટર છે કે જે ઇન્ફ્લુએન્સર્સ છે કે જેને પાછું ઝીરોમાંથી ઝીરો બનવા માટે સ્ટાર્ટ કરવું છે, તો એને તમે શું કહેવા માંગશો એવા લોકોને કેવી રીતના કરવું જોઈએ? જે લોકો કેવલભાઈ એક સ્ટેજે હતા અને અત્યારે ઝીરો ગ્રાઉન્ડ લેવલ આવી ગયા છે, એને પાછું ગ્રો થવું હોય અથવા તો જે નવા જ વિડીયો બનાવવાવાળા છે કે જે નવા જે શીખા છે કે યુટ્યુબમાં ને ઇન્સ્ટામાં આપણે રીલ્સ ને વિડીયોઝ બનાવીને ચાલુ કરવા છે, એ લોકોને એક નાનકડું સજેશન છે મારું કે માઇન્ડસેટ તમારો ક્લિયર રાખો. તમારો ગોલ શું છે, તમે કઈ વસ્તુ ઉપર વિડીયોઝ બનાવવા માંગો છો? કોમેડી છે કે પછી ટેકનિકલ વસ્તુ ઉપર છે, ઇન્ડસ્ટ્રીયલ વસ્તુ ઉપર છે, બ્યુટી પ્રોડક્ટ્સ ઉપર છે? તમે જે વસ્તુ ઉપર બનાવો છો સેમ એના ઉપર ફોકસ રાખો. કે કોઈ બી ગર્લ્સ છે કે એને બ્યુટી પ્રોડક્ટનો એને વિડીયોઝનો કોન્ટેન્ટ બનાવવાનું ચાલુ કરવો છે, તો એનું પૂરી ઇન્ફોર્મેશન આપો વ્યુઅર્સને કે તમે જે વસ્તુ બતાવો છો તમારા વિડીયોમાં, કોઈ પ્રોડક્ટ બતાવો છો તો એ પ્રોડક્ટ તમને ક્યાં મળશે, કેટલાની આવશે, એના સાઈડ ઇફેક્ટ શું છે, એના બેનિફિટ શું છે, પૂરું નોલેજ આપો. પબ્લિકને અડધું નોલેજ ના આપો. ઘણી વખત અડધું નોલેજથી પણ માર્કેટમાં કોઈ બીજા રસ્તા ઉપર ડાયવર્ટ થઈ જતા હોય છે.
અત્યારે કેવલભાઈ ઘણા ખરા એવા વિડીયોઝ બનાવવાવાળા છે કે જે પોતાને ઇન્ફ્લુએન્સર કહેવા માંડ્યા છે કે જે માત્ર 10,000 5,000 ને 15,000 જેવી મામૂલી રકમ માટે પબ્લિકને ખોટા માર્ગે લઈ જાય. એમાં ઓનલાઈન ગેમિંગ પણ આવી ગયું કે ઝડપથી પૈસા કમાવા માટે છોકરાઓને નાના નાના જે ટીનેજર્સ છે એને ઉત્સાહિત કરે કે જોવો મેં આ પ્રિડિક્શન કર્યું, મારે 5,000 રૂપિયા આવી ગયા, મારે 15,000 રૂપિયા આવી ગયા. ને એના હિસાબે ઘણા જે ટીનેજર્સ લોકો જે કોલેજમાં છે, નાના છોકરા છે અથવા તો ઇવન મોટા પણ છે, એ લાલચમાં આવીને એમાં પૈસા નાખે છે અને ફક્ત 15,000 20,000 એ લોકોને પર રીલે મળતા હોય. લોકો જાજી બનાવે એ લોકોને લાખ રૂપિયા તો આરામથી મળતા હોય છે જાજી રીલ્સ બનાવે એના હિસાબે, પણ પોતાના 10-15,000 ના ફાયદા માટે ઘણાના લાખો રૂપિયાના નુકસાન કરે છે. અને પોઝિશન ઘણી જગ્યાએ કેવલભાઈ એવી આવે છે કે છોકરાઓ ઘરે નથી કહી શકતા તો સુસાઇડ પણ કરે છે. એના હિસાબે એની ફેમિલી ઉપર, એના મેન્ટલ સ્ટ્રેસ ઉપર એટલો સ્ટ્રેસ આવે છે ને કે ના પૂછો વાત. અને ઘણા ક્રિએટરો એવા છે કે જે ફક્ત પૈસા માટે જ જીવે છે. 10,000 15,000 રૂપિયા આપો અને મજા આવે એવી સ્ટોરી પ્રમોશન કરાવો. એ જગ્યાએ ખરેખર જવું વ્યુઅર્સને અથવા તો કસ્ટમરને વ્યાજબી છે કે નહીં, પબ્લિક યા જઈને પૈસા દે છે કોઈ બી વસ્તુના તો એ વર્થ ઇટ છે કે નહીં એ ચેક કરતા જ નથી. બસ આપણે 10,000 રૂપિયા આવી ગયા, આપણે પ્રમોશન નાખી દઈએ. જેમ રાહુલભાઈ કીધું એમ આ વસ્તુઓ નવા જે કન્ટેન્ટ ક્રિએટર છે કે ઇન્ફ્લુએન્સર્સ છે એને ધ્યાનમાં રાખવી જરૂરી છે. કેમ કે તમારા લોકો થકી જ માર્કેટમાં એક કહે ને કે રોંગ ડાયરેક્શન વાળો ટ્રેક આવી જતો હોય છે. તો પ્લીઝ ટેક કેર અબાઉટ ઇટ. તો રાહુલભાઈ આગળ વધીએ તો રેડી છો રેપિડ ફાયર માટે? 100%. તો ઇન્સ્ટાગ્રામ કે ટિકટોક? ટિકટોક. શું વાત છે? હજી પણ? જ્યાંથી ચાલુ થયું હતું, જેમાં આપણને ગ્રીપ મળી હતી, જેનાથી આપણને ફોલોવર્સ, ફેમ, લાઇક્સ મળ્યા હતા, એને તો ન જ ભૂલાય ને. વાયરલ વિડીયો કે ઓડિયન્સ? ઓડિયન્સ. ઓકે. ફની રીલ કે રિયલ ટોક? રિયલ ટોક. ગ્રેટ. કોલેબોરેશન કે સોલો? સોલો. ઓકે. તો એના ઉપરથી એવું ફીલ થાય છે કે તમે કોલેબોરેશનમાં નથી માનતા પણ સોલો ગેમ રમવામાં માનો છો? 100%. ઓકે. કોઈના ફોલોઅર્સ મારે નથી જોતા કે એની હારે હું કોલેબોરેશન કરીને વિડીયોઝ બનાવું અને મને એના ફેમ મળે. હું મારા ગ્રુપમાં અને મારા પોતાનામાં ખુશ છું. 1 કરોડ વ્યૂ કે 1 કરોડ રૂપીસ? 1 કરોડ રૂપીસ. નોટ વ્યૂઝ? નહીં. અચ્છા, રીલ એડિટ કરવી ગમે કે આઈડિયા પ્લાન કરવો ગમે? આઈડિયા પ્લાન કરવો ગમે. ઓકે. પછી એડિટિંગ તો મેં જનરલી એવું જોયું છે કે ભાઈ રીલ શૂટ થઈ જતી હોય છે પણ એનો મેઇન પાર્ટ છે ને એડિટિંગ વાળો હોય છે. જો તમે તમારો કોન્ટેન્ટ ખુદનો બનાવો છો ને તો તમને ખબર છે કે ક્યાં શું વસ્તુ એડિટ કરવાની છે, તો એ વસ્તુ સહેલી છે. પણ તમે કોકનું કોપી કરીને એના જેવું બનાવવા માંગો છો ને તો એની ડીટો ટુ ડીટો મોમેન્ટ તમારે એડિટ કરવી ને એ ટફ છે. જો તમે તમારો વિડીયો બનાવો છો, તમારા પોતાના માઇન્ડસેટથી, પોતાના પ્લાનથી, પોતાનું ક્રિએટ કરેલું કંઈક બનાવો છો તો તમારા માટે એડિટ કરવું સહેલું છે. ઓકે. હવે નેક્સ્ટ પાછું 0 થી સ્ટાર્ટ કરવું પડે તો? 100% કરીશ. અત્યારે કર્યું છે ને આ કદાચ 4,000 ફોલોઅર્સ હોય જાય પાછું કાલ નવું અકાઉન્ટ બનાવવું પડે, કાલ પાછું બનાવીશ. ગ્રેટ. સો દોસ્તો, આજના જે આપણા ગેસ્ટ છે રાહુલ મણવર, તો આજે ઘણી બધી ઇન્સાઇટ્સ એમાંથી મળી કે જે નવા ઇન્ફ્લુએન્સર્સ કે નવા જે કન્ટેન્ટ ક્રિએટર છે કે જે આ જર્નીમાં જોડાવા માગે છે તો એને કેવા સ્ટેપ્સમાં કેવી કેર લેવી અને એક કહેવાય ને કે ભાઈ એની જે સ્ટ્રગલ એ જે આપણને સ્ટ્રગલ આ એપિસોડમાં બતાવી છે એમને, તો એક રેડીનેસ હોવી જોઈએ કે ભાઈ ના આ સ્ટ્રગલને હા સમય જતાં થોડું ઘણું ઓવરકમ થઈ શકતું હોય, જેમ કે એડિટિંગ લેવલે સોફ્ટવેર્સમાં ચેન્જ થયા, તો આવું બધું સમય ઘટાડતું હોય છે. પણ એ જર્ની ઉપર ચાલવું એ સહેલું નથી. અને સાથે સાથે જે ઇન્ફ્લુએન્સર્સ માટે મોટી વાત કરી કે ભાઈ તમે એવો કન્ટેન્ટ આપો, એવી ઇન્ફોર્મેશન આપો, ઇવન આપો તો પણ પૂરી ઇન્ફોર્મેશન આપો જેથી કોઈ બીજા માર્ગ ઉપર ના જાય કે ગેરમાર્ગ ઉપર ના જાય. સો તમને તમારી જર્ની રિલેટેડ ઘણા બધા ઇન્સાઇટ્સ, ઇવન તમે આ જર્નીને રિલેટ કરી શકો એવું પણ ઘણું બધું જાણવા મળ્યું હશે. જોતા રહો ચાય વિથ કે. થેન્ક યુ રાહુલભાઈ, થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ પોડકાસ્ટમાં તમારા બોલાવવા માટે. ખૂબ ખૂબ આભાર તમારો. થેન્ક યુ.
થેન્ક યુ બોસ.